જય હિન્દ, જય સંવિધાન। હું છું મોઇન મુલતાની ઉમરાળા। આજે બોટાદ શહેરની અંદર ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, ખેડૂતોને જે રીતે પકડી પકડીને ઢસડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે, જે રાજુ કરપડાનો અવાજ દબાવવામાં આવ્યો છે, જે આમ નાગરિકનો અવાજ દબાવવામાં આવ્યો છે, જે ખેડૂત પુત્રનો અવાજ દબાવવામાં આવ્યો છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ પ્રશાસને જે કામ કર્યું છે, ગુજરાતની જનતાને વિનંતી કરું છું, આજે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે બોટાદ શહેરના ખેડૂતો સાથે શું થઈ રહ્યું છે। જો આ ગુજરાતના ખેડૂતો સાથે આવું ન થવા દેવું હોય તો હવે ભારતીય જનતા પાર્ટીને છોડો, આમ આદમી પાર્ટી સાથે જોડાઓ, રાજુભાઈ કરપડા જેવા યુવાન નેતાને સાથ સહકાર આપો। આ ગુજરાતની અંદર પરિવર્તન લાવી શકે છે, ગુજરાતના ખેડૂતોને હક અપાવી શકે છે। ગુજરાતની અંદર કંઈક પરિવર્તન લાવવું હોય તો યુવાન અને ભણેલા ગણેલાને આગળ લાવવા જોઈએ। આજે દુઃખ લાગે છે કે આ એ પોલીસ જે જનતાની રક્ષક આજે જનતા માટે લાઠીચાર્જ કરે છે ભાજપના ઈશારે। જો પોલીસ પ્રશાસનમાં એટલી તાકાત હોય તો એ માર્કેટિંગ યાર્ડની અંદર બેઠેલા વેપારીઓ જે કડદો કરે છે એના ઉપર એક્શન લો, એના ઉપર લાઠીચાર્જ કરો, એને જેલમાં પૂરો। આ ખેડૂતનો શું વાંક છે? જે ખેડૂત 12 મહિના 4 મહિના અનાજ પકાવે છે, આ ગુજરાતના ખેડૂતોનું અનાજ આપણા પેટની અંદર છે। આ એ ખેડૂત શિયાળો, ઉનાળો, ચોમાસું જોયા વગર તમારા માટે પાક પકાવે છે। આજે એ ખેડૂતનો અવાજ દબાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીને એમની મળિયાતી પોલીસે કર્યું છે। હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું, ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, આવો જોડાઓ આમ આદમી પાર્ટી સાથે। આજે ગુજરાતનો અવાજ દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। આ ગુજરાતનો અવાજ ક્યારેય નહીં દબાવી શકે જ્યાં સુધી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી લડે છે। અને યાદ રાખજો, ગુજરાતની અંદર જ્યારે પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓને વીણી વીણી જેલમાં પૂરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। જેણે જેણે પણ ગરીબના પૈસા લૂંટ્યા છે, જેણે જેણે ખેડૂતને લૂંટ્યા છે, જેણે જેણે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કર્યું છે, એ તમામ વ્યક્તિને લોઢાના મેડલ દેવાના છે। લોઢાના મેડલ દેવાના છે, યાદ રાખજો। આજે ખેડૂતનો અવાજ કોઈ નહીં દબાવી શકે। આજે પોલીસે ખેડૂત ઉપર જે લાઠીચાર્જ કર્યો છે, આ લાઠીચાર્જનો જવાબ આવનારા દિવસોની અંદર દિવાળી સાથે ઉજવશું। દિવાળીની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર ફટાકડા ફોડી અને આ ભારતીય જનતા પાર્ટીની ઈશારે જે કામ કર્યું છે, આ ભારતીય જનતા પાર્ટીના માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા વેપારીઓ જે ખેડૂતોને લૂંટે છે, આ ખેડૂતોને વળતો જવાબ દેવા માટે તમામ ગુજરાતના ખેડૂતો બોટાદની અંદર આવશે, મજબૂતાઈથી લડશે। રાજુ કરપડા આવશે, ગોપાલ ઇટાલિયા આવશે, ઈશુદાન ગઢવી આવશે। હવે જોઈએ છે ગુજરાતના ખેડૂતોનો અવાજ કોણ રોકે છે। હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું, યાદ રાખજો, આજે નહીં બોલો તો કાલે તમારો પણ વારો આવી શકે છે। આજે તમે ખેડૂતને સાથ નહીં આપો, ગરીબને સાથ નહીં આપો, યુવાનને સાથ નહીં આપો તો આવનારા દિવસોની અંદર આ ભ્રષ્ટ ભાજપ ગુજરાતને ટાળી દેશે, ગુજરાતને વેર વિખેર કરી નાખશે। આજે ગુજરાતના ખેડૂતોને દબોચીને જે મારવામાં આવ્યા છે, ઘરમાંથી કાઢીને જે મારવામાં આવ્યા છે, શરમ આવે છે મને। કઈ રીતે કેવું મારે આને જનતાના રક્ષક? જો જનતાના રક્ષક હોત તો માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા વેપારી જે કડદો કરે છે એમને પકડીને જનતાની વચ્ચે લાવ્યા હોત કે આ તમારા પૈસા જે લૂંટતા હતા, આ એવડા એ વેપારી છે, આને અમે સજા આપીએ છીએ, આ છે બંધારણ, આ છે કાયદો વ્યવસ્થા। ચોર ખુલ્લેઆમ ફરે છે પણ ફરિયાદ કરનારા ઉપર પાછી ફરિયાદ કરવામાં આવે છે, એવી વાત થઈ। હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, આ વિડીયોને ખાસ શેર કરજો। આવનારા દિવસોની અંદર બોટાદની અંદર ફરી એકવાર ભેગું થવાનું છે, ફરી મજબૂતાઈથી લડવાનું છે, રાજુભાઈ કરપડા જેવા નેતાને સાથ આપવાનો છે। આપણે લડીએ છીએ આપણા હક માટે, આપણા અધિકાર માટે, આપણે ઈમાનદારીથી લડીએ છીએ, આપણે ગાંધી માર્ગે લડીએ છીએ, લડતું રહેવાનું છે હંમેશા માટે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો।
ગુજરાતના ખેડૂતોને મારી મારીને ધોઈ નાખો એવું કામ આજે બોટાદ પોલીસે કર્યું છે. ક્યાં સુધી ચાલશે ગુજરાતની અંદર આવું? આવો યુવાનો આમ આદમી પાર્ટીને સાથ સહકાર આપો અને ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે બોલો. આ વિડીયોને શેર કરજો.